કેમ છો મિત્રો? ચેપ્ટર નંબર 1 પૂરું થયા બાદ આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, યુનિટ નંબર 3 માં કોષ. તમને એમ થશે કે સર ચેપ્ટર નંબર 1 પછી સીધું આ ચેપ્ટર શા માટે ચાલુ કર્યું? મિત્રો, પહેલા સજીવની રચના, એના વર્ગીકરણ વિશે વાત કરતા પહેલા સજીવ જેનો બનેલો છે એ કોષ અને એ કોષીય રસાયણોનો અભ્યાસ કરવો જરૂરી છે. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે કોષ વિશે સમજીશું. તમારી આજુબાજુ તમે નજર ફેરવશો તો તમને તમારી આસપાસ ઘણી બધી એવી વસ્તુઓ જોવા મળશે. જો આપણે ફરી પાછા વર્ગીકરણની જ વાત કરીએ તો તમે તમારી આસપાસની વસ્તુઓને મુખ્યત્વે 2 વર્ગમાં ક્લાસિફાઈડ કરી શકો છો. એક તો કે જે સજીવ છે તે, અને બીજું નિર્જીવ ઘટકો. હવે આપણને પ્રશ્ન થાય, પહેલા ચેપ્ટરમાં સજીવ અને એના લક્ષણોનો અભ્યાસ કર્યા બાદ આપણને હવે ખબર છે કે સજીવ કોને કહી શકાય અને નિર્જીવ કોને કહી શકાય. પણ હવે મુખ્ય સજીવ અને નિર્જીવમાં મુખ્ય તફાવત શું? તો કે સજીવ અને નિર્જીવની અંદર મુખ્ય તફાવત છે સજીવોમાં કોષની હાજરી. બરાબર, સજીવોમાં કોષની હાજરી એ સજીવનું મુખ્ય લક્ષણ છે, જ્યારે નિર્જીવ ઘટકોમાં કોષની હાજરી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે સજીવોમાં મુખ્ય લક્ષણ છે કે સજીવના જીવનમાં આધારભૂત એકમ તરીકે કોષની હાજરી, જ્યારે નિર્જીવોમાં આ કોષ હોતો નથી. તો આમ આપણે એમ કહી શકીશું કે સજીવો છે એ કોષના બનેલા છે, અથવા તો સજીવની રચના છે એ કોષથી થયેલી છે. હવે તમે અત્યાર સુધી પ્રાઇમરી અને સેકન્ડરી લેવલના જે અભ્યાસ કર્યો એમાંથી તમને એવું ખબર હશે કે બધા જ સજીવો છે એ કોષના બનેલા છે. પરંતુ અમુક સજીવો એવા છે કે જે માત્ર એક કોષથી બનેલા છે. તો આવા એક કોષથી બનેલા સજીવોને આપણે એકકોષી સજીવ એવું નામ આપશું. અને જેમની રચના એક કરતા વધુ કોષો વડે થાય છે એવા કોષોને અથવા તો એવા સજીવોને આપણે બહુકોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો જેનો દેહ એક કોષથી બનેલો છે એવા સજીવોને આપણે એકકોષી સજીવો તરીકે ઓળખીશું. એના ઉદાહરણ કયા આપી શકાય? યસ, અમીબા છે, પ્લાઝ્મોડિયમ છે, બેક્ટેરિયા છે, આ બધા તેના ઉદાહરણ છે. જ્યારે બહુકોષી સજીવો તો કે આપણે પોતે, બરાબર, અને બીજા આસપાસ જોવા મળતા જે મોટા ભાગે નરી આંખે જોઈ શકાય છે તે. આમાં પણ વાત એક અપવાદ છે, નરી આંખે જોઈ શકાતા હોય એ બધા જ બહુકોષી હોય તે જરૂરી નથી. આના વિશેની આપણે ચોખવટ આગળ કરીશું. પરંતુ બહુકોષી સજીવો છે એ એક કરતા વધારે કોષોથી બનેલા હોય છે. તો આપણને એવો પ્રશ્ન થાય, વોટ ઇઝ અ સેલ? કોષ એટલે શું? તો આપણે એમ કહી શકીએ કે સજીવની અંદર કોષ એક એવો એકમ છે કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આપણે આગળ પણ ચર્ચા કરી રહ્યા છે આગળના ચેપ્ટરની અંદર કે કોષ સજીવ દ્વારા થતા કાર્યો એ એકચ્યુઅલી કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયાઓનું પરિણામ છે. એટલે કોષ એ એનું સ્વતંત્ર અસ્તિત્વ છે. બીજું, બધા જ કોષ છે એ જીવનના બધા જ કાર્યો કરવા સક્ષમ છે. આપણને ખબર છે આપણે બહુકોષી સજીવો છે, તો આપણા બહુકોષી સજીવોમાં એના શરીરની અંદર દેહમાં શ્રમ વિભાજન જોવા મળે છે.
પરંતુ એક કોષી સજીવ છે એના બધા જ કાર્યો એ એક કોષ દ્વારા જ થશે. ખોરાક ગ્રહણ છે, પાચન છે, પ્રજનન છે, ઉત્સર્જન છે, આ બધી જ ક્રિયાઓ, જે બધી જ અગત્યની ક્રિયાઓ છે એ કોષ દ્વારા સંભવ છે. મતલબ કે કોષ છે, આપણે એમ કહી શકીએ એક તો એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને બધા જ જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા એ સક્ષમ છે. આવશ્યક કાર્ય, હા, તો આ સજીવના મુખ્ય મુદ્દા છે. આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે કોષ એ સજીવનો રચનાત્મક, હા, અને આગળ શું આવશે, અને ક્રિયાત્મક એકમ છે. બરાબર, આ વ્યાખ્યા છે એ તમે આગલા ધોરણમાં ભણી ગયા છો. મિત્રો, આમાં એક યાદ રાખજો, આ સમગ્ર પ્રક્રિયામાં જે વાયરસ છે એ અપવાદ છે. એનું કારણ એ છે કે વાયરસ છે એને સજીવ ગણવામાં આવતો નથી. આપણે આગળ વાત કરીશું આપણે કોષવાદની અંદર. હવે આ કોષ ખબર કેવી રીતે પડી કે આ આખી દેહ છે કોષનો બનેલો છે? તો કોષનો થોડોક ઇતિહાસની વાત કરીએ તો સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે પ્રાકૃતિક સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરી અને આ પ્રાકૃતિક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેમણે ઓકના વૃક્ષની છાલનું અવલોકન કર્યું. ઓકના વૃક્ષની છાલનું અવલોકન કરતા એમને એની અંદર, કારણ કે ઓકના વૃક્ષની છાલ મતલબ કે એ નિર્જીવ કોષ હતો. અહીંયા આપણે યાદ રાખશું, રોબર્ટ હુક છે એ સૌપ્રથમ કોષ તો જોયો, પણ કેવા, તો કે સૌપ્રથમ નિર્જીવ કોષ નું અવલોકન કર્યું. અને આપણે એમ કહી શકીએ કે જે મધપૂડાના ખાના જેવી ષટકોણીય રચના છે એને એની અંદર જોવા મળી. હવે એમણે એ વનસ્પતિની છાલ જે હતી, ઓકના વૃક્ષની છાલ નો એક યુનિટ એટલે કે એકમ એને ગણાવ્યો અને આવી રીતે એમણે સૌપ્રથમ કોષ શબ્દ પ્રયોજ્યો. સૌપ્રથમ સેલ મતલબ કે કોષ શબ્દનો પ્રયોગ છે એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો. ત્યારબાદ આપણે એમ કહી શકીએ એન્ટન લ્યુવાનહોક નામના વૈજ્ઞાનિકે વધુ સારું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને આ સારા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તેમણે સૌપ્રથમ જીવંત કોષનું અવલોકન કર્યું. મિત્રો, આના પછી જેમ જેમ માઇક્રોસ્કોપ વધુ સારા ડેવલપ થતા ગયા, વધુ સારા શોધાતા ગયા, એમ આગળ ને આગળ રિસર્ચ થતું ગયું. આપણે એમ કહી શકીએ ત્યારબાદ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષની અંદર કોષ કેન્દ્ર ની શોધ કરી. એમણે કોષ કેન્દ્ર શોધી કાઢ્યું. ત્યારબાદ આગળ ફરી પાછી વાત કરું છું કે જેમ જેમ માઇક્રોસ્કોપીનો વિકાસ થતો ગયો તેમ તેમ કોષની અંદર રહેલી વિવિધ અંગિકાઓનો અભ્યાસ છે એ સરળ થતો ગયો. આપણે એમ કહી શકીએ કે નોલ અને રસ્કા, આ ટેક્સ્ટબુકમાં નથી, નોલ અને રસ્કા નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની શોધ કરી. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ ખૂબ જ ઊંડાણથી અને અત્યંત સૂક્ષ્મ ભાગોનું વિસ્તૃત રીતે અવલોકન કરવા આપણને સક્ષમ બનાવે છે. મતલબ કે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા બાદ કોષના બધા જ ભાગોને
આપણે સારી રીતે ઓળખવા સક્ષમ થયા. એની અંદર આવેલી વિવિધ રચનાઓ, પટલીય રચનાઓની અંદરની રચનાઓ વિશે રિસર્ચ કરવા, એના વિશે જાણવા માટે આપણે સક્ષમ થયા. હાલ આપણે કોષની વિવિધ અંગિકાઓ વિશે ખૂબ સારી એવી માહિતી ધરાવીએ છીએ. હવે એ કોષ અને એની અંગિકાઓ વિશેની માહિતી આ ચેપ્ટરમાં આપણે આગળમાં પણ અભ્યાસ કરશું, પરંતુ એની આગળ પહેલા કોષવાદની ચર્ચા કરી લઈએ. કોષ વિશેની ચર્ચા. હવે કોષવાદની અંદર મુખ્યત્વે 3 વૈજ્ઞાનિકો વિશેની વાત છે. મિત્રો, કોષની રચના અને એના કાર્યો સમજવા માટે કોષવાદ અસ્તિત્વમાં આવ્યો. કોષવાદમાં શરૂઆત છે એ 2 વૈજ્ઞાનિકો દ્વારા થઈ. એક મેથિયસ સ્લેડન અને બીજો હતો થિયોડોર શ્વાન. થયું શું? 1838 ની અંદર જર્મન વનસ્પતિશાસ્ત્રી મેથિયસ સ્લેડન પોતાના રિસર્ચ દરમિયાન એમણે એવું જોયું કે બધી જ વનસ્પતિ છે એ કોષની બનેલી હોય છે, અને આવા કોષો ભેગા થઈ અને ચોક્કસ કાર્ય કરવા માટે પેશીની રચના કરે છે. આ એમનું રિસર્ચ હતું. બરાબર આ જ ગાળામાં, એટલે કે 1839માં બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર શ્વાને પોતાના રિસર્ચ દરમિયાન એમણે એવો અભ્યાસ કર્યો કે પ્રાણી કોષની સૌથી બહારની બાજુએ એક પાતળું પડ આવેલું હોય છે. જોજો એમનું રિસર્ચ કેવું હતું કે એમણે પ્રાણી કોષનું અવલોકન કર્યું માઇક્રોસ્કોપમાં અને દર્શાવ્યું કે પ્રાણી કોષમાં સૌથી બહાર એક પાતળું પડ આવેલું હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં એ સૌથી બહાર એક સખત પડની રચના હોય છે. હવે આપણે અત્યારે ખ્યાલ છે આપણને કે પ્રાણી કોષમાં સૌથી બહારનું જે પાતળું પડ છે એને આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ, અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલ સૌથી બહારનું જે સખત આવરણ છે એને આપણે કોષ દિવાલ કહીએ છીએ, અને આ કોષ દિવાલની અંદર કોષરસ પટલ આવેલું હોય છે. તો મિત્રો, આ બંને જે મુદ્દો છે એ બંને મુદ્દો ભેગા કરી અને કોષવાદ અસ્તિત્વમાં આવ્યો. હવે કોષ આપણે એક પોઈન્ટ ભૂલી ગયા કે થિયોડોર શ્વાનને જે રિસર્ચ કરેલું હતું એમણે એક આ જે સેન્ટેન્સ છે એમાં અંડરલાઈન કરી લેજો ટેક્સ્ટબુકમાં કે થિયોડોર શ્વાને એવું દર્શાવેલું કે કોષ દિવાલ એ કોષનું અગત્યનું, એટલે કે વનસ્પતિ કોષનું અગત્યનું લક્ષણ છે. બરાબર, ખાસ યાદ રાખજો કે કોષનું, પરંતુ કયા કોષનું? વનસ્પતિ કોષનું અગત્યનું લક્ષણ છે. એમસીક્યુ તરીકે પૂછાઈ શકે કે વનસ્પતિ કોષનું અગત્યનું લક્ષણ કયું અને એ કોણે દર્શાવ્યું? બરાબર, આપણે ભૂલ ત્યાં કરી દઈશું કે વનસ્પતિ કોષનું અગત્યનું લક્ષણ છે એ કદાચ વનસ્પતિ શાસ્ત્રી દ્વારા દર્શાવવામાં આવ્યું હશે, પણ એકચ્યુઅલી એ પ્રાણીશાસ્ત્રી થિયોડોર શ્વાન દ્વારા દર્શાવવામાં આવેલું. હવે આ મુદ્દો છે એ ભેગા થઈ અને કોષવાદનું સર્જન કરે છે. મિત્રો, આ કોષવાદ અસ્તિત્વમાં આવ્યો, પરંતુ આ કોષવાદની મદદથી વનસ્પતિ કોષ કેવી રીતે સર્જાય છે, એટલે કે કોષનું સર્જન કેવી રીતે થાય છે એ મુદ્દો સમજાવવા આ થિયરી સક્ષમ હતી નહીં. કોષવાદની જે આ થિયરી છે, એટલે 2 મુદ્દા સાથેની થિયરી, એ કોષનું અસ્તિત્વ કેવી રીતે સર્જાય છે તે સમજાવવા સક્ષમ ન હતી. 1855ની અંદર જર્મન માઇક્રોબાયોલોજિસ્ટ રુડોલ્ફ વિશ્રોએ 1855માં રુડોલ્ફ વિશ્રો નામના વૈજ્ઞાનિકે પોતે કોષ વિભાજન પર રિસર્ચ કરી અને એવું શોધી કાઢ્યું કે નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજન દ્વારા સર્જાય છે. નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજન દ્વારા સર્જાય છે. હવે મિત્રો, જે અગાઉનો જે પોઈન્ટ હતો એ સોલ્વ થઈ ગયો, અને ત્યારબાદ આપણે એમ કહી શકીએ કે આધુનિક કોષવાદનું સર્જન થયું. રુડોલ્ફ વિશ્રોએ પોતાના જે પુસ્તક છે લેટિન ભાષાનું, એમાં
ઓમ્નિર સેલ્યુલા એ સેલ્યુલા મતલબ કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નવા કોષો સર્જન પામે છે. આ પોઈન્ટ રજૂ કર્યો, આ છે યાદ રાખજો, ઓમ્નિર સેલ્યુલા એ સેલ્યુલા. આગળ વાત કરીએ તો આ મુદ્દાને ઉમેરાય અને આધુનિક કોષવાદ અસ્તિત્વમાં આવ્યો. કોષવાદ છે એ અસ્તિત્વમાં આવ્યો. તમારે ટેક્સ્ટબુકમાં આપણે ટેક્સ્ટબુક મુજબ જ ચાલીએ છીએ. ટેક્સ્ટબુકની અંદર આધુનિક કોષવાદ છે એના બે મુદ્દા છે કે બધા જ સજીવો, બધા જ જીવંત સજીવો એ કોષ કે તેની નિપજોના બનેલા છે. કોષ કે તેની નિપજો ના બનેલા છે. આગળ વાત કરીએ. હવે આ મુદ્દો ઉમેરાઈ જશે કે બધા જ કોષોનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ થાય છે. કોષમાંથી જ થાય છે. હવે આ આધુનિક કોષવાદ હતો મિત્રો. બે મુદ્દા છે એ આપણે ધ્યાનમાં રાખીશું. હવે કોષની થોડીક ચર્ચા કરી લઈએ, જેને તમારા ટેક્સ્ટબુકમાં હેડિંગ આપેલું છે કોષનું વિહંગાવલોકન. મતલબ કે કોષની ઉપર છેલ્લી માહિતી. હવે અત્યાર સુધી તમે પ્રાઇમરી કે સેકન્ડરી લેવલ પર જે અભ્યાસ કરેલો છે એમાં ક્યાંક ને ક્યાંક તમે ડુંગળી કે ડુંગળીની છાલ અથવા તો ગાલના કોષોને માઇક્રોસ્કોપ નીચે અવલોકન કરેલા હશે. તમે જોયું હશે કે વનસ્પતિ કોષની અંદર કેવી રીતે કોષ દિવાલ જોવા મળે છે. પ્રાણી કોષ છે એમાં કોષ દિવાલનો અભાવ હોય છે, આવી રીતે વગેરે વગેરે. પરંતુ આપણે એમ કહી શકીએ કે વનસ્પતિ કોષ છે એમાં સૌથી બહારની તરફ જે છે એ સખત કોષ દિવાલ આવેલી હોય છે. અહીંયા જસ્ટ આપણે ફોર એક્ઝામ્પલ આકાર બતાવેલો છે અને એની અંદરની તરફ છે એ કોષરસ પટલ તમને જોવા મળે છે. આપણે આ વાત કરશું કે આ જે છે એ કોષ દિવાલ છે અને અંદરની તરફ છે એ કોષ રસ પટલ છે. જ્યારે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષ છે એની અંદર સૌથી બહાર છે એ સીધું શું આવેલું હોય છે? કોષરસ પટલ છે. હવે આ કોષરસ પટલની અંદરનો ભાગ છે, કોષરસ પટલની અંદરનો ભાગ છે એને આપણે વાત કરીએ છીએ કોષરસ. શું કહીએ છીએ? કોષરસ. અહીંયા નીચે લખી નાખીએ કે આ વનસ્પતિ કોષ છે, ખાલી જસ્ટ એક્ઝામ્પલ આપું છું, અને આ પ્રાણી કોષ છે. આગળ ચર્ચા કરીએ. આ વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, આ બંનેમાં આની અંદર કોષરસ પટલની બહારની તરફ કોષ દિવાલ આવેલી હોય, અહીંયા સૌથી બહારની તરફ કોષરસ પટલ આવેલું હોય છે. આ કોષરસ પટલની અંદરનો જે વિસ્તાર છે એને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. જે એકદમ આપણે એમ કહીએ કે સેમી લિક્વિડ જે આધારક છે એને કોષરસ તરીકે ઓળખવામાં આવે. આ કોષરસ છે કોષની બધી જ ક્રિયાઓનું સ્થાન છે, અથવા તો બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે કોષરસ એ કોષની બધી જ રાસાયણિક પ્રક્રિયા માટેનું માધ્યમ પૂરું પાડે છે. કોષરસની અંદર વિવિધ પ્રકારની તમને અંગિકાઓની હાજરી જોવા મળે. હવે આ ઉપરાંત કોષરસની અંદર શું તમને જોવા મળશે? તો કે અંદરની તરફ એક પટલયુક્ત રચના જોવા મળે છે જેને આપણે નામ આપીશું કોષ કેન્દ્ર. નામ આપીશું આપણે કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્રની અંદર છે એ આનુવંશિક દ્રવ્ય ડીએનએ કે આરએનએ સ્વરૂપે રહેલું હોય છે. ડીએનએ પૂરું નામ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ રિબોન્યુક્લિક એસિડ. એટલે કે ફરી પાછું કોષરસની અંદર વિવિધ અંગિકાઓ અને આવી અંગિકાઓમાંની એક અંગિકા એટલે કે કોષ કેન્દ્ર આવેલી હોય છે. કોષ કેન્દ્ર એ બેવડી પટલયુક્ત કોષ કેન્દ્ર પટલ વડે આવૃત હોય છે અને આ કોષ કેન્દ્રની અંદર જે લિક્વિડ હોય, આધારક હોય એને કોષ કેન્દ્ર રસ કહેવાય અને એમાં આનુવંશિક દ્રવ્ય આવેલું હોય છે.
મિત્રો, કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરીને આધારે કોષને મુખ્યત્વે બે ભાગની અંદર વહેંચી શકાય છે. આપણે એમ કહી શકીએ કે જે કોષની અંદર કોષ કેન્દ્ર સારી રીતે વિકસિત છે અથવા તો કોષ કેન્દ્ર અથવા તો જનીન દ્રવ્ય એ પટલ વડે ઘેરાયેલું છે. ફરી પાછું, જે કોષમાં જનીન દ્રવ્ય અથવા તો આનુવાંશિક દ્રવ્ય, અહીંયા અંદરની તરફ છે એ આનુવાંશિક દ્રવ્ય હશે, તો જે કોષમાં આ આનુવંશિક દ્રવ્ય એ કોષ કેન્દ્ર પટલ એટલે કે પટલ વડે ઘેરાયેલું છે, તો આ પટલ વડે ઘેરાયેલું હોય તો એને આપણે સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખીશું. ફરી પાછું, જે કોષમાં એનું આનુવંશિક દ્રવ્ય પટલ વડે ઘેરાયેલું હોય એને સુકોષ કેન્દ્રી કોષ કહીશું, અને જેમાં આવું કોઈ આનુવંશિક દ્રવ્યની આસપાસ પટલયુક્ત આવરણ હોતું નથી તો એના માટે શબ્દ વાપરીશું આદિકોષ કેન્દ્રી કોષ. હવે અહીંયા બીજી રીતે પણ સમજાવી શકાય કે જેની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે તો એને સુકોષ કેન્દ્રી કોષ કહીશું, અને જેમાં કોષ કેન્દ્ર નથી, બરાબર, પટલયુક્ત આવરણ મતલબ કે કોષ કેન્દ્ર નથી તો એને આદિકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખીશું. અહીંયા આપણે વાત કરીએ તો સુકોષ કેન્દ્રી કોષમાં વિવિધ પ્રકારની પટલયુક્ત અંગિકાઓ જેવી કે હરિતકણ, કણાભસ્ત્ર, ગોલ્ગી વગેરે વગેરે આવેલી હોય છે. આદિકોષ કેન્દ્રીમાં પટલયુક્ત અંગિકાઓનો અભાવ હોય છે. અહીંયા એક મુદ્દો ખાસ યાદ રાખશું કે સુકોષ કેન્દ્રી કોષો છે એ પછી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય એમાં રિબોઝોમ એવી અંગિકા છે કે જે પટલ વિહીન છે, બરાબર, પટલ વિહીન અંગિકા છે, અને પ્રાણી કોષમાં એક વધારાની પટલ વિહીન અંગિકા છે તારા કેન્દ્ર. આ પોઈન્ટ આપણે યાદ રાખશું કે વનસ્પતિ કોષની અંદર એક પટલ વિહીન અંગિકા છે રિબોઝોમ, જ્યારે પ્રાણી કોષમાં બે પટલ વિહીન અંગિકાઓ છે રિબોઝોમ અને તારા કેન્દ્ર. આ રિબોઝોમ છે એ આદિકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે છે, પરંતુ આ બંનેમાં જોવા મળતા રિબોઝોમ છે એમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે, જેની આગળ આપણે જ્યારે રિબોઝોમ વિશે અભ્યાસ કરીશું ત્યારે આપણે વાત કરશું. આગળ વાત કરીએ તો કોષના કદ, કાર્ય અને આકાર, જે પ્રકારે કોષનું કાર્ય છે, એનું કદ છે, એનો આકાર છે, એ પ્રમાણે એનો જે રચના છે એ પણ જુદી જુદી હોઈ શકે છે. જો વાત કરીએ ને તો ટેક્સ્ટબુકમાં તમને આપેલું છે કે માઇકોપ્લાઝમા છે એ 0.3 માઇકોપ્લાઝમા છે, આદિકોષ કેન્દ્રી કોષ છે, 0.3 માઇક્રોમીટર. અંડરલાઈન માં લેજો આ બધા જે આંકડાકીય માહિતી છે ટેક્સ્ટબુકની અંદર, આ બધા જ પોઈન્ટ ઉપર નીચે અંડરલાઈન માં લેજો કે માઇકોપ્લાઝમા 0.3 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. આ જ રીતે બેક્ટેરિયા છે એ 3 થી 5 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. આગળ ચર્ચા કરીએ તો સૌથી મોટો કોષ શાહમૃગનું અંડક છે અથવા તો ઈંડું છે, બરાબર, જે પ્રમાણમાં મોટું અને નાળિયેર જેવડું છે. જો ફરી પાછું, અંડક છે સૌથી મોટો કોષ, આપણે વાત કરી હતી ને આગળ કે નરી આંખે જોઈ શકાય, તો આ મોટો છે. આગળ વાત કરીએ માનવ રક્તકણ આરબીસી એ 7 માઇક્રોમીટર નો વ્યાસ ધરાવે છે. હા, મનુષ્યની અંદર જોવા મળતા જે ચેતાકોષો છે એ પ્રમાણમાં સૌથી લાંબા કોષ હોય છે. હવે જે આગળ આપણે વાત કરી હતી જેવું એનું કાર્ય, જે પેશીની અંદર એ ગોઠવાયેલી છે એ પ્રકારે આ બધા કોષ છે એમના જુદા જુદા આકાર તમને જોવા મળે. એ ક્યારેક એ ગોળાકાર હોઈ શકે, ક્યારેક એ સમઘન આકારના હોઈ શકે, ક્યારેક એ બિંબ આકારના થાંભલા જેવો આકાર એટલે કે બિંબાકાર હોઈ શકે, બહુકોણીય હોઈ શકે, અથવા તો અનિયમિત આકાર હોઈ શકે છે. અનિયમિત આકાર એટલે કે એમિબોઇડ સેલ. જો આકૃતિની અંદર રક્તકણ ની નીચે એમિબોઇડ લખેલું છે એટલે કે એનો આકાર છે શ્વેતકણ છે એ એમિબોઇડ છે, એટલે કે એનો આકાર છે એ ફિક્સ હોતો નથી, એટલે એને એમિબોઇડ કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ જુદા જુદા પ્રકારના કોષોની રચના એના કાર્યને અનુસંધાને હોય છે.